ક્રૂડ ઓઇલના ભાવ વધારાથી આજે બજારમાં ઘટાડો આઈટી અને ફાર્મા શેર્સને કારણે નિફ્ટી 24,250 નજીક ફ્લેટ, પરંતુ નિફ્ટી બેંકમાં 350 પોઈન્ટથી વધુ ઘટ્યો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ આજે નબળા. ઇન્ડિયા વિક્સમાં થોડો વધારો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં આજે ફરી 0.5% તેજી. આઈટી શેરો 4 દિવસની ટોપે પહોંચ્યા. ટોપ 5 નિફ્ટી ગેઇનર્સમાં 4 આઈટી શેર્સ. કોગ્નિશનના યુએસમાં ઈપીએસ આઉટલુકથી સેન્ટિમેન્ટમાં થયો વધારો. આઈટી સિવાય આજે ઓટો સ્ટોક્સમાં તેજી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1% જેટલો વધ્યો, તો એફએમસીજીમાં પણ આજે ખરીદી યથાવત. સામે રિયલ્ટીમાં આજે બીજા દિવસે દબાણ. નિફ્ટી રિયલ્ટીમાં 1%થી વધુનો ઘટાડો, પણ ડિફેન્સમાં પણ વેચવાલી. સારા પરિણામ બાદ આઈશર મોટર્સમાં આવી તેજી, તો બીજી તરફ માર્જિન ઘટવાને કારણે વારી એનર્જીઝમાં 6.5%નો ઘટાડો, તો ડાબર અને પ્રેસ્ટીજ એસ્ટેટ પણ પરિણામ બાદ ઘટ્યા. સારા પરિણામો બાદ એમટીઆર ટેકમાં આવી 5%ની તેજી. નિફ્ટીની 3 કંપનીઓ બજાજ ફાઇનાન્સ, એમએનએમ, ટાટા સ્ટીલના આવશે પરિણામ. 23% વધી શકે છે બજાજ ફાઇનાન્સનો નફો. સાથે હ્યુન્ડાઈ, મેનકાઇન્ડ ફાર્મા, સ્વિગી સહિત 8 વાયદા કંપનીઓના આવશે પરિણામ.